ઇઝરાયલની સંસદ નેસેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું ઐતિહાસિક સંબોધન। આ પ્રથમ પ્રસંગ રહ્યો જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ ઇઝરાયલની સંસદમાં સંબોધન કર્યું હોય। પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં એકતાનો મજબૂત સંદેશ આપ્યો અને આતંકવાદ પર પણ પ્રહાર કર્યા। ઇઝરાયેલી ગૃહમાં પીએમ મોદીના ભાષણ પહેલા પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ તેમને પીએમ મોદીને પોતાના ભાઈ કહ્યા અને ઇઝરાયેલી સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા। નેતન્યાહુએ ઇઝરાયેલી સંસદમાં કહ્યું, ભારત અમારો મહાન મિત્ર છે। પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન તરફથી ટોચનું સન્માન મેળવીને એક અનોખી ડિપ્લોમેટિક ઉપલબ્ધિ કરી હાંસિલ। બંને દેશો તરફથી સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર ગણતરીના વિશ્વ નેતાઓમાં પીએમ મોદીનું સ્થાન। પીએમ મોદી 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન ભારતની સંતુલિત અને મજબૂત વિદેશ નીતિનું પ્રતિબિંબ માનવામાં આવે છે। પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરીને નોંધાવી નવી સિદ્ધિ। પીએમ મોદી પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસિલ કરનાર પ્રથમ વિશ્વ નેતા અને રાજકારણી। પીએમ મોદી વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા અને ત્યારથી સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા સતત વધતી રહી છે। ટી20 વર્લ્ડ કપ 2026 સુપર 8માં ન્યૂઝીલેન્ડનો દમદાર વિજય, શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર। પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે લડાયક સ્કોર ઊભો કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની બેટિંગ લાઇનઅપ દબાણ હેઠળ તૂટી પડી અને નિર્ધારિત 20 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચી શકી નહીં। આ હાર સાથે શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે પાકિસ્તાન માટે પણ આગળ વધવાની આશા હવે લગભગ અશક્ય બની ગઈ છે।